વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો આજે આપણે વાત કરીએ વીકનેસ જે ઘણા પેશન્ટને નબળાઈ રહેતી હોય છે એના વિશે. તો ત્રણ કારણના લીધે પેશન્ટને નબળાઈ રહેતી હોય છે. તો પહેલી વસ્તુ ફટીગ, જેમાં પેશન્ટને થોડુંક પણ કામ કરવાથી પેશન્ટને નબળાઈ અનુભવાતી હોય છે. તો તેને આપણે ફટીગ કહીએ છીએ. તો એ ત્રણ વસ્તુને લીધે પ્રોબ્લેમ રહેતો હોય છે ફટીગનો, જેમાં પેશન્ટને ઓક્સિજન સપ્લાય ઓછી મળતી હોય છે, વોટર સપ્લાય ઓછી મળતી હોય છે, અને ત્રીજું પેશન્ટને ફૂડ સપ્લિમેન્ટ ઓછું હોય છે. તો પહેલા વાત કરીએ આપણે ઓક્સિજન સપ્લિમેન્ટ કેમ ઓછું રહેતું હોય છે. તો તેમાં પેશન્ટને લંગ્સ કે હાર્ટની કોઈ તકલીફ હોય તો તેના લીધે આવો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો કઈ રીતે ડિફરન્શિએટ કરશું આપણે? તો જ્યારે બી પેશન્ટના વાઇટલ્સમાં રેસ્પિરેટરી રેટ વધારે આવતા હોય કમ્પેર ટુ હાર્ટ રેટ, તો ફેફસાની પ્રોબ્લેમ હોય છે, લંગ્સ પ્રોબ્લેમ હોય છે. અને જ્યારે બી પેશન્ટને હાર્ટ રેટ વધારે આવતા હોય છે રેસ્પિરેટરી રેટ કમ્પેરમાં, તો પેશન્ટને હાર્ટની પ્રોબ્લેમ હોય છે, એટલે કે કાર્ડિયોજેનિક હાર્ટ ફેલિયર, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જેવા કે, અને લંગ્સ પ્રોબ્લેમમાં સીઓપીડી, અસ્થમા કે લાંબા સમયથી શ્વાસની તકલીફ, આવા કોઈ તકલીફ રહેતા હોય છે. બીજી વસ્તુમાં વાત કરીએ આપણે તો વોટર સપ્લિમેન્ટ, એટલે કે પેશન્ટને એનેમિક હોય, એચબી ઓછા હોય તો ત્યારે પણ પેશન્ટને નબળાઈનો અનુભવ થતો હોય છે. ત્રીજી વસ્તુમાં ફૂડ સપ્લિમેન્ટ, એટલે કે પેશન્ટને ગ્લુકોઝ વધારે રહેતું હોય છે, ઓછું રહેતું હોય છે, વિટામિન ડી ની ડિફિશિયન્સી હોય છે, વિટામિન B12 ની ડિફિશિયન્સી હોય છે, મલ્ટીવિટામિનના ઉણપ હોય છે. તો આવું બધું પ્રોબ્લેમ હોય તો ત્યારે પણ પેશન્ટને નબળાઈનો અનુભવ થતો હોય છે. બીજી રીતે વાત કરીએ, બીજું કારણ એ કે પેશન્ટને અસ્થેનિયા હોય છે, એટલે પેશન્ટને જ્યારે ઉઠતા વેત જ તેને નબળાઈ લાગતી હોય, પેશન્ટને કંઈ કામ કરવાનું મન ના થતું હોય તો તેને આપણે અસ્થેનિયા કહેવામાં આવે છે. અને એ પેશન્ટને જ્યારે પણ ડિપ્રેશન કે અસ્થેનિયા રહેતું હોય, એન્ઝાયટી રહેતી હોય ત્યારે આવો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો તેમાં આપણે એ રીતે ટ્રીટમેન્ટ કરવું જોઈએ. ત્રીજું અને મેઇન કારણ જે ઘણા બધા પેશન્ટને રહેતું હોય છે, જે કોઈ દવા ચાલતી હોય તો એના લીધે રહેતું હોય છે, જેવી કે સ્ટેટિન્સ, જે લોહી પતલું કરવાની દવા હોય છે, તો એના લીધે પેશન્ટને નબળાઈ રહેતી હોય છે. પછી સ્ટીરોઇડ લેતા હોય છે લાંબા સમયથી, પછી બીટા બ્લોકર જે યંગ એજમાં ઘણા લેતા હોય તો તેને પણ નબળાઈનો અનુભવ થતો હોય છે, વીકનેસ રહેતી હોય છે. ચોથી રીતે વાત કરીએ આપણે તો પેશન્ટને ટ્રુ વીકનેસ જેને આપણે કહીએ છીએ, જે પેશન્ટને સપ્લિમેન્ટ બધી પૂરતા પ્રમાણમાં હોય છે, કોઈ પણ પ્રકારની ડિફિશિયન્સી નથી હોતી, છતાં પણ પેશન્ટને વીકનેસ રહેતી હોય તો એને આપણે ન્યુરોલોજિકલ ડેફિશિયન્સી કહીએ છીએ. જેમાં પેશન્ટને ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ હોય છે, એટલે કે સ્પાઇનલ, એટલે કે તેમાં આપણે મોટર પાથવે જોવાનું હોય છે, જેમાં બ્રેન, સ્પાઇનલ કોર્ડ, નર્વ મસલ જંકશન અને નર્વ મસલનો સમાવેશ થતો હોય છે. તો એ ડિફરન્શિએટ કરવા માટે આપણે અપર મોટર ન્યુરોન અને લોઅર મોટર ન્યુરોન્સ ની વાત કરવામાં આવે છે. તો અપર મોટર ન્યુરોન્સમાં બ્રેન અને સ્પાઇનલ કોર્ડનો સમાવેશ થાય છે, અને લોઅર મોટર ન્યુરોન્સમાં નર્વ મસલ જંકશન અને મસલનો સમાવેશ થાય છે. તો બ્રેન અપર મોટર ન્યુરોન ડિફરન્શિએટ કરવા માટે આપણે જ્યારે બી પેશન્ટને ફેસ, આર્મ અને લેગમાં વીકનેસ રહેતી હોય, સેન્સરી નર્વ રહેતું હોય, તો પેશન્ટને બ્રેનનો પ્રોબ્લેમ હોય છે. અને પેશન્ટને બંને પગમાં સેન્સરી લોસ રહેતું હોય તો પેશન્ટને સ્પાઇનલ કોર્ડનો પ્રોબ્લેમ હોય છે. અને બાવેલ કે યુરિનરી પ્રોબ્લેમ રહેતો હોય તો પણ પેશન્ટને સ્પાઇનલ કોર્ડનો પ્રોબ્લેમ હોય છે. અને પેશન્ટને પેરિફેરલ નર્વ સેન્સેશન લોસ થતું હોય તો પેશન્ટને ડાયાબિટીક હોય છે, તો તે લોઅર મોટર ન્યુરોન્સમાં પ્રોબ્લેમ હોય છે. અને પેશન્ટને દિવસભર કામ કરતા રાત્રે થાક લાગતો વધારે હોય છે, પછી આંખ નીચે નમી જતી હોય, જેને આપણે પ્રોટિસ કહીએ છીએ, જે માયસ્થેનિયા ગ્રાવિસમાં જોવા મળે છે. તો આવી રીતે ઘણી બધી પ્રકારની પેશન્ટને નબળાઈ રહેતી હોય છે. અને પેશન્ટને જ્યારે પણ વિટામિન ડી ની કમી દર્શાવતી હોય છે ત્યારે પેશન્ટને વીકલી 60,000 ઇન્ટરનેશનલ યુનિટ વાળો કોલેકાલ્સિફેરોલ વાળો પાવડર દેવામાં આવે છે, જે એવરી વીક 8 વીક સુધી દેવામાં આવે છે. અને મેન્ટેનન્સ ડોઝમાં એવરી મંથ 60,000 ઇન્ટરનેશનલ યુનિટ દેવામાં આવે છે. અને જ્યારે પણ વિટામિન B12 ની કમી હોય છે તો પેશન્ટને 7 દિવસ સુધી મિથલ કોબાલામાઇન ઇન્જેક્શન આપવામાં આવે છે, અને અલ્ટરનેટિવ ડેઝમાં ઇન્જેક્શન દેવામાં આવે છે, અને તે મેન્ટેનન્સ ડોઝમાં 1500 માઇક્રોગ્રામ ટેબ્લેટ ફોર્મમાં દેવામાં આવે છે. તો આવી જ રીતે નવી માહિતી જાણવા માટે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.